તો ગાઈસ પોટકું નાખી દીધું છે આપણે અને હવે ગાઈસ ગુડ મોર્નિંગ. તો વહેલી ઉઠી ગઈ છું આજે. તો હવે ચા પીવાનું છે અને પીકુ અને વિશાલ ચા પીવે છે. અપીને પણ ચા પીવાનું છે. તો કિરણ પણ ચા પીવા આવી ગયો છે. અપી પણ ચા પીવે છે. ચલો ગાઈસ આપણે પી લઈએ. તો ગાઈસ ચા પીને આવી ગઈ છું અને મમ્મી તો કામ કરે છે અને પપ્પા ઉપડાવે છે અને પીકુ કચરો વાળે છે. આજે તો એને ગોદડા લઈ લીધા છે અને કબાટમાં મૂકી દીધા છે ગાઈસ અને હવે કચરો વાળી રહી છે. તો હવે આપણે પણ જઈએ શાકભાજી સમારવા કેમ કે આપણે કોલેજ જવાનું છે તો પછી લેટ થશે. તો ચલો ગાઈસ આપણે પણ જઈએ અને શાકભાજી સમારીએ. તો આજે આપણે બનાવવાનું છે વાલોળનું શાક. તો ગાઈસ જો બતાવું તમને વાલોળ. આ છે વાલોળ. તો આપણે આનું શાક બનાવવાનું છે. તો આપણે હવે વાલોળને કઈ રીતે કાપવાની છે બતાવું. તો ચલો ગાઈસ બતાવું તમને. તો આપણે વાલોળને લેવાની છે અને આ રીતે કટ કરવાની છે. પછી એને ફોલવાની દાણા લઈ લેવાના અને આ વાલોળને આપણે કટ કરીએ. તો ગાઈસ આવી રીતે બધી વાલોળને આપણે કટ કરી લઈએ. બધી વાલોળ કાપી લીધી છે અને હવે આપણે એનું શાક બનાવીએ. તો આપણું વાલોળનું શાક બની ગયું છે. તો 9:30 વાગી ગયા છે. હવે આપણે તૈયાર થઈશું કેમ કે આપણે કોલેજ જવાનું છે. તો ચલો હવે આપણે થઈ જઈએ તૈયાર. તો ગાઈસ તૈયાર થઈ ગઈ છું અને હવે આપણે જમી લઈએ. લેજે થોડું કાઢો, એક અડધો ચમચો એટલું નહીં. તો ગાઈસ જમીને આવી ગઈ છું અને હવે આપણે જઈએ કોલેજ. તો મળીએ સાંજે. તો ગાઈસ કોલેજ જઈને આવી ગઈ છું અને હવે ચા પી લઈએ અને જંબુ કાકા 4 વાડીને આવ્યા છે. પીકુની મમ્મી પણ 4 લઈને આવે છે. તો હવે આપણે ચા પી લઈએ. તો ગાઈસ ચા પીને હવે આવી ગઈ છું ખેતરમાં. તો ચલો હવે આપણે લઈએ 4 લેવા જઈએ. તો ગાઈસ જુઓ મમ્મી પપ્પા તો 4 વાગે છે અને હવે આપણે મદદ કરાવવા જઈએ. તો ગાઈસ ચલો હવે આપણે વાડીએ. તો મમ્મી અને આટલી તો વાડી દીધી હોય. તો જો પપ્પા વાડા મમ્મી દીધી કરે આપણે હવે આપણે બેસી જઈએ વાટવા. ચાર વાડી લીધી છે. તો બસ આટલી 4 વાડી અને પેલી બાકી છે પપ્પા એ બાજુ વાડન. તો આપણે પોટકું પાડીને જવાનું હોય અને ખેતરથી ઘરે જઈએ. ચાલુ કરી તો ગાઈસ ચાલો હવે જઈએ ઘરે. તો બહુ વજન છે તો ફટાફટ જતા રહીએ. તો ગાઈસ પોટકું નાખી દીધું છે આપણે અને હવે આપણે જમવાનું બનાવવાનું છે. તો ચાલો હવે જમવાનું બનાવીને મળીએ. થાક લાગી ગયો. તો ગાઈસ હવે આપણે ઘરે જઈએ. તો કણ ભેંસ દોવાનું ચાલુ હોય. જુઓ ગાઈસ ભેંસ દોવાય છે. તો હવે પીકુની મમ્મી બનાવે છે રોટલી અને બધા જમવા બેસી ગયા છે. તો ગાઈસ આપણે પણ જમી લઈએ. તો ગાઈસ વિશાલ તો રહો ખાય જો એકલો રહો જ ખાય. તો ગાઈસ જો વિશાલ પાતળો હોય ને તે જાડો જ નહીં ખાધો. તો હવે આપણે પણ જમી લઈએ.
ગાઈસ જમીને આવી ગઈ છું અને મમ્મી ઘસે છે વાસણ અને બધા તાપે છે તો આપણે તાપવા જઈએ. આજે તો ગાઈસ બહુ ઠંડી છે તો બધા તાપવા બેઠા. આપી, કિરણ, દાદા, ધુમાડો આવો ટીકુઈ તાપવા આવી જી ગાઈસ. મારા માટે જગ્યા કરો, પેલી સાઈડ ધુમાડો આવે. હા હા હમણાં ઠંડી નથી, આજ આવી. કેવી છે ઠંડી? સારી 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 છે ગાઈસ. બધા જમીન બેઠા હા, ખાલી પીકુએ નહીં ખાતું. પીકુ ની પપ્પા બધા બાકી હા. અમે દાદા બધા ખાઈને આવ્યા છીએ. अभी पैसा पेला हाजी अंदर અમે તમે પૈસા નથી તાર જોડે પૈસો નહીં હોય તો ઉતાર દે અર્થમાં. રિચાર્જ કરવું હોય તો પેલા 350 અલા રિચાર્જ ની જો વાત કરે પેલા હવે એકણ જાવું હોય લગન માં તો જ પૈસા જો લુકડા હોતા ને જાય સમજી જા. કોઈ પેલા પોસ્ટ વાગે ઉઠીને કોઈ અડિયો કરી ગમે તો દૂધવાળા ચો અડિયો કરતા હર ઉપર સાપા વેકવાળા 4 વાગે ઉઠી જાય ખબર એટલે યાદ રાખવા બધું. કોઈ મજબૂરી બજારે બધાની તો આપણે શું કરીએ કોઈ નહીં. હા હો ના ધંધા. તો ગાઈસ તાપીને આવી ગઈ છું અને હવે લખવા બેઠી છું. તો વ્લોગને કરીએ એન્ડ. ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ગાઈસ, બાય બાય.